તો આ તરફ અરુણાચલ પ્રદેશથી મુન્દ્રા સુધીની પ્રેરણાદાયક પેડલ ટુ પ્લાન્ટ સાયકલ યાત્રાનું વિજયી સમાપન અદાણી હાઉસમાં નિશા કુમારી અને તેમની 8 વર્ષની દીકરી નિશા સાથે કરવામાં આવ્યું, જેમાં તેમણે કુલ 4600 કિલોમીટરની સફર પૂર્ણ કરી છે અને 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનું અભિયાન સફળતાપૂર્વક પૂરું કર્યું છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ફેલાવવાનો હતો અને ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જના મંત્ર દ્વારા લોકોને પ્રેરણા આપવાનો પણ છે। ત્યારે નિશા કુમારી અને નિક્ષાએ દરેક સ્ટોપ પર લોકો સાથે મુલાકાત કરીને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની મહત્વપૂર્ણ માહિતીની આપ-લે કરી હતી। અદાણી પોર્ટ્સના સહકારથી આ અભિયાન દેશમાં પર્યાવરણ પ્રત્યેના જાગૃતને મજબૂત બનાવતું એક પ્રેરણાદાયક સંદેશો ફેલાવે છે। ત્યારે આ યાત્રા દર્શાવે છે કે સંકલ્પ અને પ્રયાસથી કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી અને દરેક વ્યક્તિ પર્યાવરણ માટે કામ કરી ભારતને વધુ હરિયાળું અને ટકાઉ બનાવી શકે છે।